હેલો બાળકો, તમે ચોકલેટ ખાવું ગમે છે ને? આજે આપણે જઈ રહ્યા છીએ એક બહુ જ મસ્ત જગ્યા પર, જ્યાં રોજ રોજ ઘણી બધી ચોકલેટ બને છે. ચાલો ચાલો મારા સાથે આવો. મિત્રો જુઓ ને, કેટલો સુંદર રસ્તો છે. બંને બાજુ હરિયાળી, ઠંડો હવાનો અહેસાસ અને મનની શાંતિ મળે એવો નજારો. આવો સફરનો આનંદ દરેકને એકવાર તો લેવો જ જોઈએ. વાહ, જુઓ ને બાળકો, કેટલો સુંદર રસ્તો છે. આપણું મન ખુશ થઈ જાય એવું વાતાવરણ લાગે છે ને? ચોકલેટ તો હવે નજીક જ છે. ચાલો જલ્દી પહોંચી જઈએ. આ રસ્તા પર ડ્રાઈવ કરતા કરતા સમય ક્યારે પસાર થઈ જાય એ ખબર જ ન પડે. પ્રકૃતિ પોતાની દરેક રંગમાં અહીંયા ખુલ્લી દિલે દેખાય છે. સાચે જ આ અનુભવ શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે. બાળકો જુઓ જુઓ, રસ્તામાં બંને બાજુ લીલુંછમ દેખાય છે. આ શું છે ખબર છે? આ છે ચાના બગીચા. હા બાળકો, આ પાંદડામાંથી જ આપણી રોજ પીવાની મસ્ત મસ્ત ચા બને છે. વાહ ને, ચોકલેટની સફર સાથે ચા પણ જોવા મળી ગઈ. ખૂબ જ સુંદર નજારો દેખાય છે. આપણે આવી ગયા બાળકો. આ છે ચોકલેટ ફેક્ટરી. અહીં ચોકલેટ બનાવાય છે, બહુ જ બધી મીઠી મીઠી. મને તો મોઢામાં પાણી આવી. સૌથી પહેલા મિત્રો, અહીં અમને ટીવી સ્ક્રીન પર ચોકલેટ બનાવવાની સંપૂર્ણ માહિતી બતાવવામાં આવે છે. હવે જુઓ બાળકો, અહીં ટીવીમાં બતાવે છે ચોકલેટ કેવી રીતે બને છે. કોકોબીન દૂધ અને બહુ બધું પ્રેમ, આ બધું ભેગું થાય અને બને યમ્મી ચોકલેટ. કયા સ્ટેપમાં શું થાય છે? કોકોબીનથી લઈને તૈયાર ચોકલેટ સુધીની સફર બહુ સરળ રીતે સમજાવવામાં આવે છે. ઓહો, હવે તો સાચે સાચું આંખે જોઈ શકીએ છીએ. જુઓ જુઓ, ચોકલેટ મશીનમાં ફરતી જાય છે. સાફ સફાઈ અને ફટાફટ કામ. વાહ, કેટલી મસ્ત ચોકલેટ બને છે.
આગળ ખસતી છે. અહીંયા જો અહીંયા આગળ ખસતી. અહીંયા નાખશે બાળકો, તમને આ ચોકલેટ ફેક્ટરી ગમી ને? જો ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી મસ્ત મસ્ત જગ્યાઓ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. ફરી મળીએ એક નવી મીઠી સફર સાથે.